આ છે કરણ, જેના નામનો અર્થ થાય હી હુ હેલ્પ્સ. શિવરાત્રીના મેળામાં બાળકોના આનંદ અને ખિલખિલાટની વચ્ચે મારી નજર અહીં થંભી. એક બાળક ખૂબ જ ખંતથી તરબૂચનો સ્ટોલ સંભાળી રહ્યો હતો. તેની ઉંમર આશરે 10-12 વર્ષથી વધારે નહીં હોય. હું તેની પાસે ગઈ અને પૂછ્યું કે એક ડીશ કેટલાની? તેણે કહ્યું કે 30 રૂપિયા. આ મેળામાં મને તેનું મજા ન કરવું ને અહીં બેસવું જરાય ના ગમ્યું. મેં કહ્યું કે હું થોડી વાર તારો સ્ટોલ સંભાળીશ, તું જા, મેળામાં થોડો આનંદ કર. હું ઈચ્છતી હતી કે તે થોડી વાર માટે પોતાના બાળપણને માણી શકે. ત્યારે તેણે કહ્યું કે ના દીદી, મારે કામ કરવું પડશે, હું મારા પરિવારની મદદ કરવા માંગુ છું. તેને મેળામાં મજા ના કરવા અંગે કોઈ ફરિયાદ ના હતી, ના તે સહાનુભૂતિ માંગી રહ્યો હતો. તે ફક્ત તે જ કરી રહ્યો હતો જે તેને કરવાનું હતું. મેં તેને તરબૂચની ડીશ આપીને કહ્યું કે આ તારા માટે છે કરણ, અને મેં તેને 500 રૂપિયા આપ્યા. ત્યારે પોતાની પાસે રહેલા પૈસા બતાડીને તેણે કહ્યું કે મારી પાસે આટલી મોટી નોટના છૂટા નથી, તમે પછી આપી દેજો. મેં કહ્યું તું સ્ટોલ બંધ કર, પછી મેળામાં આટો મારીને તારા મનપસંદનું રમકડું લે છે. ત્યારે તેણે કહ્યું કે મને રમકડાથી રમવાનો હવે શોખ નથી, હું આ મારી માને આપી દઈશ, હું ફક્ત મારા પરિવારની મદદ કરવા માંગુ છું. મેળાની વચ્ચોવચ્ચ ઊભેલું એક બાળક રમકડા વિશે નહીં પરંતુ પોતાના પરિવાર વિશે વિચારી રહ્યું હતું. હું તેની વાર્તા લખવા બેઠી ત્યારે તેના જીવનને 4 લાઈનમાં લખવાની કોશિશ કરી. મેરા બચપન કબ આયા ઓર કબ ચલા ગયા, परिवार ने कभी भी काम करने को तो नहीं कहा, सिर्फ 2 रोटी थी तो मुझे देकर भूख नहीं है ये माँ से सुना, और तभी से मैंने बचपन छोड़कर काम चुना, और तभी से मैंने बचपन छोड़कर काम चुना.